જય સ્વામિનારાયણ. સવારના 6 વાગ્યા છે. અમારા બા પૂજા કરે છે. બા જય સ્વામિનારાયણ. બાની પૂજા છે, પૂજાના દર્શન. નીચે બેસાય નહીં એટલે બા ખાટે બેસીને જ પૂજા કરે છે. માલા પાછળ ગામડું એન્જોય કરી રહી છે. જય સ્વામિનારાયણ. બાને શીખાય શું કરું મનીષા? જો આ ગરમેર નો થાણું, જો આ ગરમરનું અથાણું કરે છે. ખાટા પાણીમાં પેલા ધોવાની ગરમર, હવે આમ છોડ થોડીક. જો ગરમર ધોવે એટલે સફેદ થઈ જાય. ખાટા પાણીમાં ધોવાય એટલે ચોળીને ધોઈ નાખવાની. છોડીને ધોઈ નાખવાની. હવે નિતારીને હા, નિતારીને પછી ભેળવવાનું. રાઈનો બોળો થોડોક નાખવાનો, એને ખાંડીને પલાળી દેવાનો રાઈનો બોળો. હા, એમાં થોડુંક હળદર નાખવાનું, લીંબુ નાખવાનું, રાઈના બોળા પૂરતું. 2 કિલો ગરમેર છે. હા, અને આને પહોંચાડવાની છે નાગપુર. કાટોલ 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 ગઢશિરોલી નાગપુરની બાજુમાં. હવે રાઈનો ગોળો ખાંડેલો પલાળેલો, હા, એ મિક્સ કરવાનો અને નિમક નાખવાનું. મીઠું ખાટા પાણીમાં હોય, આપણે ખોખા નાખ્યા હતા હા, એટલે થોડુંક ઓછું નાખવાનું. માપશે. અને આ પાણી. હવે બોળો વઘારવાનો છે બપોર પછી. બપોર પછી કેરીનો બોળો વઘારવાનો છે. જો ગરમેર તૈયાર થઈ ગઈ. જમવા માટે પધારશો. 2 દિવસ આમ રાખીને ડબ્બો ભરી લેવાનો. 2 દિવસ તો પેલામાં રાખવાનું. મીઠું ચડી જાય, ઓછું હોય તો વળી પાછું નાખવાનું, ખારું ઓછું હોય તો ખારું ખાતા હોય એ પ્રમાણે રાખવાનું. માલા શું કરે છે બેટા? પછી આ શું છે? આ શું છે? આ ગ્રાસ છે કે તુલસીમાં? છે કરો છે કઈ તો છે કઈ. મખાના કેવા લાગે? ટેસ્ટ કરવાનો હોય. મખાના ટેસ્ટ કરવાનો હોય. મોળા મોળા છે. ખાટા ખાટા. મેં કીધું મોળા લાગતા હશે. તને ભાવે? મમ્મી શું ભાવે? મમ્મી મખાના ભાવે? તો કોને ભાવે? પપ્પાને ભાવે મખાના? તું ને પપ્પા બે મખાના ખાવ? એમ સરસ. તાર ફ્રેન્ડ આવે ને? સ્કૂલમાં ફ્રેન્ડ હોય એને દે ને તું મખાના. તું નાસ્તા લઈ જા મખાના કે શાક રોટલી લઈ જા? ડબ્બામાં શું લઈ છે? બીજું શાક રોટલી. શેની સબ્જી લઈ જા? ભીંડી કે આલુ થી? બેસ ભાવે? ભીંડી ભાવે. આજ આપણે ભીંડાનું શાક બનાવ્યું છે સાંજે. મમ્મી બનાવે ઈ ભીંડી ભાવે? તો મમ્મી જ બનાવશે. હમણાં તો મમ્મી જ બનાવે છે ને. ભારે પાન રમવાનું. આપણે રમવાનું, ઝૂલવાનું. હા, ડ્રોઈંગ ફ્રૂટ પૂરવાના ને. ડ્રોઈંગ બુક પૂરવાની એમ ને. મખાના ખાઈ લે પછી હાલો ડ્રોઈંગ બુક પૂરવી.
કરીએ આપણે હો. જય સ્વામિનારાયણ મનીષા. જય સ્વામિનારાયણ. હું બનાવવાનું છે? પાછા રસોડા. ચાંચ કે ભરેલો ભીંડો. સાંજ કો ભરેલો ભીંડો. એમાં મસાલો મસાલો છે સિંગનો પાવડર, તલનો પાવડર, સવાણાનો અને આ ચણાનો લોટ. હા હા ઉભી રહો. હળદર, ધાણા જીરું થોડુંક વધારે નાખવાનું, અને લાલ મરચું એ થોડુંક આપણે ઓછું, બા તીખું ઓછું ખાઈ શકે, અને નમક. અને મારી માલા હેલ્પ કરવા આવી છે હો. હે मला હેલ્પ કરવા આવી છે. मला કાલ રોટલા બનાવતી હતી એમ मला આજે હેલ્પ કરવા આવી છે હો. રોટી બનાવે मला રોટી. તો મિક્સ કરી દેવાનું. હમ થોડુંક લીંબુ નીચોવાનું. ચીકણું ઓછું થાય. હમ હવે મસાલો મિક્સ થઈ ગયો છે હા? હવે ભરવાનું. એને આ આવી રીતે. ભરેલ ભીંડાનું શાક ખાવા આવજો ભાઈ. બાજરાના રોટલા ને ભાખરી ને ભરેલ ભીંડાનું શાક જમવા પધારજો. કેમ માલા બેન? માલા માલા ઝાડને પાછો ક્યાં રાખવાનું? જો આમાં આ છોડ ઉપર રાખ. અમારા બેન નો ભણિયો આવ્યો છે. જય સ્વામિનારાયણ. અમારા ભાઈ આવ્યા છે. જય સ્વામિનારાયણ. માવો ખાવામાં જ નવરા રહી એ રિહાઈ ગયા છે થોડા કે આવતા નથી ને એટલે હું સોનલ તો સારું છે ને. અમારા બેન ભાણિયા ઘરના છે. આ ભાણિયા ભાણકી ના એનો ભાણિયો. જય સ્વામિનારાયણ. જુઓ હા દેરાણી જેઠાણી બે ગયા છો. એવું છે. હું તો સારું છે ને. હા એ વાત સાચી. હા ભેગ્યું રેચું ને. જો અમારે માલા ઉઠીને આવી. જો માલા ઉઠી ગઈ. હું તો તબિયત પાણી રેડી ને?